સાવલીના ભાદરવા પોલીસ મથકમાં આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો મામલો. તાલુકા પોલીસ સ્ટેશન ડીવાયએસપી મિલન મોદીની પત્રકાર પરિષદ. આરોપીએ બાથરૂમમાં પોતાના ગમછાથી ગળે ફાંસો ખાઈ કરી હતી આત્મહત્યા. પત્નીની હત્યા બાદ 25 વર્ષથી ફરાર આરોપી નિરાલા પ્રસાદે જીવન ટૂંકાવ્યું હતું. ઉત્તર પ્રદેશના કુશીનગરથી ઝડપી લાવવામાં આવેલા આરોપીએ કસ્ટડીમાં આપઘાત કર્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાએ ગત બુધવારે કરી હતી ધરપકડ. ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવેલ આરોપીની કસ્ટડીએ ડેથ. બનાવની જાણ થતાં એસડીએમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એફએસએલની ટીમ દ્વારા સ્થળ તપાસ, પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં તેમજ એફએસએલ રિપોર્ટમાં કોઈપણ શરીર પર ઘાવ નથી. આરોપીએ કયા કારણસર આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે. ગત તારીખ 20/1/2026 રોજ ભાદરવા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો. 2000ની સાલમાં બનેલો 33/2000 મર્ડરનો ગુનો દાખલ થયો હતો. એ ગુનાના આરોપી જે છે ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ, એલસીબી દ્વારા પકડવામાં આવેલો અને તેની અટક ભાદરવા પોલીસ સ્ટેશન દ્વારા 20/1/2026 રોજ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તપાસના કામે એના વધુ રિમાન્ડની માંગણી કરતા રિમાન્ડ મળેલા હતા અને એ પોલીસ કસ્ટડીમાં હતો. એ દરમિયાન આજ રોજ 23 તારીખના રોજ સવારે 4 વાગ્યાની આસપાસ એને સુસાઇડ કરી દીધું હતું. સુસાઇડ એને જે લોકઅપમાં જે બાથરૂમ, સંડાસ બાથરૂમ જે આવે એની ગ્રીલ પર એને સુસાઇડ કરી દીધેલું હતું. ત્યારબાદ આ જે ઘટના બની એના અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ છે અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની હાજરીમાં એમને વિઝિટ પણ કરેલી છે. આ ઉપરાંત એસડીએમ સાહેબની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને આ તમામ પ્રોસેસ જે છે એ વિડીયોગ્રાફી દ્વારા કરવામાં આવેલ છે. વિશેષમાં આજે જે એક મરણ જાણ છે એનું આપણે ફોરેન્સિક પેનલ પીએમ પણ એસએસજીમાં કરવામાં આવેલ છે, જેમાં જાણવા મળેલ છે કે આ જે છે સ્ટ્રેંગ્યુલેશન કે હેંગિંગ છે, એટલે કોઈ બાહ્ય ઇન્જરીના પણ નિશાન છે નહીં. આગળની તપાસ હજી ચાલુ છે. વધારે ડિટેલ આપણી સાથે શેર કરવામાં આવશે. એ હજી તપાસનો વિષય છે. આગળ ડિટેલ આપવું જેમ જેમ અમને તપાસમાં ખ્યાલ આવશે એમ આપણી સાથે આપઘાત જે છે જે મરણ જનાર છે એને પોતાનો ગમછો હોય એનાથી ત્યાં બાથરૂમમાં જે ગ્રીલ છે એની સાથે લગાવીને એને